મહારાષ્ટ્રના કથાકાર રામગીરી મહારાજ દ્વારા પોતાની કીર્તન સભા દરમિયાન ઇસ્લામ ધર્મના મહાન પૈગંબર સાહેબ તથા ઇસ્લામ ધર્મ વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરવામાં આવી હોય, જેની સામે આજરોજ વાંકાનેર વિસ્તારની વિવિધ ધાર્મિક સંસ્થાઓ, સામાજિક તથા રાજકીય આગેવાનો દ્વારા વાંકાનેર પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી આરોપી સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માંગ કરી છે। વાંકાનેરના દારુલ ઉલૂમ ગૌશે સમદાની, પીપળિયા રાજ, દારુલ ઉલૂમ યતીમિયા પલાસડી, દારુલ ઉલૂમ નુયા રઝવિયા વાલાસણ, દારુલ ઉલૂમ ખતીજુત્તા હેરાલેલ બનાત પ્રતાપગઢ, દારુલ ઉલૂમ ફાતેમઝુ ઝોહરાલેલ બનાત, પાંચ દ્વારકા સહિતની ધાર્મિક સંસ્થાઓ, સામાજિક તથા રાજકીય અગ્રણીઓએ આવેદનપત્ર પાઠવી રજૂઆત સાથે માંગ કરી હતી। આજે વાંકાનેર તાલુકાની અંદર અમારા સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો અને ગામજનો અને યુવાનો આજે પ્રાંત અધિકારીને આવેદનપત્ર દેવા માટે આવ્યા છે કે મહારાષ્ટ્રની અંદર રામગીરી એક સંતે જે અમારા આ સરસલ બારા વિષયમાં જે અભદ્ર ભાષણ અને ટિપ્પણી કરી છે, એના અનુસંધાને અમે આવેદનપત્ર દેવા આવ્યા પ્રાંત અધિકારીને। અમારી માંગ એ છે કે તાત્કાલિક આની ધરપકડ કરે અને તાત્કાલિક આને સજા, કડકમાં કડક સજા થઈ એવી અમારી આખા ભારતના મુસ્લિમોની આખી આ રોષ જાગ્યો છે અને અમારી માંગણી એ છે કે સરકાર આના માટે તાત્કાલિક પગલાં લે અને તાત્કાલિક આની કાર્યવાહી થાય એવી અમારી માંગ છે। આજે વાંકાનેર તાલુકાના ઉલમાએ કિરામ, તમામ રાજકીય અને સામાજિક આગેવાનો સેવા સદન ખાતે પ્રાંત અધિકારી સાહેબને આવેદનપત્ર આપવા માટે આવેલા છીએ અમે। કારણ કે મહારાષ્ટ્રના નાસિક જિલ્લાની અંદર એક રામગીરી નામના સંતે અમારા પૈગંબર જનાબે મોહમ્મદ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ તઆલા અલૈહિ વસલ્લમની શાનમાં અભદ્ર ટિપ્પણીઓ કરેલ છે, જે બદલ પૂરા હિન્દુસ્તાનની અંદર મુસલમાનોના દિલોમાં રોષ જાગેલ છે। જગ્યા જગ્યાએથી આવેદનો, રેલીઓ નીકળી રહી છે। આ મોકા ઉપર અમે પ્રાંત અધિકારી સાહેબને આવેદન આપવા આવેલા છીએ। અમારા દિલોને ઠેસ પહોંચેલી છે, જે માટે આગળની કાર્યવાહી કરે એવી અમારી રજૂઆત છે।